કમરનો દુખાવો, બેક પેઇન આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. તે ખોટી રીતે બેસવા, વજનદાર વસ્તુ ઊંચકવા કે સ્નાયુઓના ખેંચાણના કારણે હોઈ શકે છે. કમરના દુખાવામાં રાહત મેળવવા માટે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો. 1. તાત્કાલિક ઘરેલું ઉપાયો. ગરમ પાણીનો શેક. કમરના નીચેના ભાગમાં ગરમ પાણીની થેલી હીટિંગ પેડથી શેક કરવાથી જકડાયેલા સ્નાયુઓ ખુલે છે અને લોહીનું પરિભ્રમણ વધે છે. આદુ અને મધ. આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. આદુનો ઉકાળો અથવા આદુવાળી ચા પીવાથી સોજામાં રાહત મળે છે. લસણનું તેલ. સરસવના તેલમાં લસણની 3 થી 4 કળીઓ નાખીને ગરમ કરો. આ નવશેકા તેલથી કમર પર હળવા હાથે માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે. 2. કસરત અને પોશ્ચર. બેસવાની રીત. ભુજંગાસન, કોબ્રા પોઝ. જો દુખાવો સામાન્ય હોય તો પેટ પર ઊંધા સૂઈને શરીરને આગળથી ઊંચકવાની કસરત ભુજંગાસન કરવાથી કરોડરજ્જુ મજબૂત બને છે. સીધા બેસો. લાંબો સમય ખુરશીમાં બેસતી વખતે કમર પાછળ નાનું ઓશિકું કુશન રાખો જેથી કમર સીધી રહે. ભારે વજન ન ઊંચકવું. અચાનક નીચે નમીને ભારે વસ્તુ ઊંચકવાનું ટાળો. જો નીચેથી કંઈક લેવું હોય તો ઘૂંટણ વાળીને નીચે બેસો. 3. જીવનશૈલીમાં ફેરફાર. નરમ ગાદલાનો ત્યાગ. ખૂબ જ પોચી ગાદી, સોફ્ટ મેટ્રેસ પર સૂવાને બદલે થોડી કડક અથવા સપાટ જગ્યાએ સૂવાનો આગ્રહ રાખો. કેલ્શિયમ અને વિટામિન ડ. હાડકાની મજબૂતી માટે દૂધ, પનીર અને સવારના કુમળા તડકામાં બેસવાનું રાખો. ડૉક્ટરને ક્યારે બતાવવું? જો દુખાવો કમરથી શરૂ થઈને પગ સુધી સિયાટિકા જતો હોય. જો પગમાં ખાલી ચડતી હોય અથવા નબળાઈ અનુભવાતી હોય. જો દુખાવો 2 અઠવાડિયાથી વધુ સમય રહેતો હોય. શું તમને આ દુખાવો લાંબો